બાપે દીકરાને ગાડી ગિફ્ટમાં આપી જન્મદિવસ ઉપર. બહુ મોટા બિઝનેસમેન હતા ને એકને એક દીકરો હતો અને ગાડી ગિફ્ટમાં આપી. અને અમીર બાપની ઓલાદ અને જન્મદિવસમાં ગાડી ગિફ્ટમાં મળી એટલે આ તો ગાડી લઈને નીકળ્યો અને રાતે પાર્ટી કરી અને થઈ ગયો ધોમ. અને રાતના 12:30-1 વાગ્યા અને ગાડી લઈને રોડ ઉપર નીકળ્યો અને ગાડી રોડ ઉપર જાય રહી સમસમાટ કરતી. અને રોડ ઉપર આમ ગાડી જતી હતી ને તે એના ભેગો એક પાડો દોડવા માંડ્યો. તે આને આમ કરી આમ બાજુમાં આમ જોયું તો પાડાનું માથું દેખાણું હોનાના શીંગડા અને આમ કરીને આમ પાછળ જોયું ને તો પાછળ યમરાજ બેઠા. તે બેની નજર એક થયો. યમરાજ આના સામું જોવે અને આ યમરાજ સામું જોવે. તે યમરાજ આમ દાંત કાઢવા માંડ્યા અને આને તો પરસેવો વરી ગયો અને ગાડી એકદમ આમ ભગાડી ઘાયો ઘા અને આવ્યો ઘરે આવીને એના પપ્પાને ઉઠાડ્યા. એ કે પપ્પા મારી હારે કે આવું બન્યું. મેં કે યમરાજ જોયા ને યમરાજ કે મારી સામું દાંત કાઢતા હતા. એનો બાપ કે યમરાજ દાંત કાઢે એ સારું નહીં હો. એટલે એના બાપે તો તાત્કાલિક બંગાળ ફોન કર્યો. એમના એક ફેમિલી બાબા હતા, બંગાળી બાબા. એમને ફોન કર્યો કે આવી ઘટના બની છે, મારા દીકરાએ અડધી રાતે કે યમરાજને જોયા છે ને યમરાજ સામું જોઈને કે દાંત કાઢતા હતા. એટલે ઓલો બંગાળી બાબા કે એ તો કે યમરાજ દાંત કાઢે એ સારું નહીં, એક કામ કરો કે એ છોકરાની કુંડલી મને તાત્કાલિક વોટ્સઅપ કરો. એટલે શેઠે તો આ છોકરાની કુંડલી તાત્કાલિક બંગાળી બાબાને વોટ્સઅપ કરી અને તાંત્રિકે આમ કુંડલી જોઈ અને કીધું કે કાલ સવારે 7 વાગે તો કે આનું કે મૃત્યુ છે. એનો બાપ કે ઓહો હો ના, કે મારા દીકરાને કે મરવા નથી દેવાનો. મારી કને કે ઘણા પૈસા છે, ગમે એટલો ખર્ચો થાય, તમે ગમે કે ટૂચકું કરો, ગમે એવી સાધના કરો, પણ કે મારા દીકરાને બચાવી લો. એટલે બંગાળી બાબા કે એ તો કે મારા હાથમાં નથી, એની કોઈ વિધિ કે કોઈ ક્રિયા કે કોઈ તંત્ર મંત્ર મને આવડતું નથી. હા, પણ કે મારા ગુરુને કદાચ કે આવડતું હશે. એટલે શેઠ કે તો તમારા ગુરુને તાત્કાલિક પૂછી લો. એટલે ઓલો બંગાળી બાબા કે પણ મારો ગુરુ કાંઈ મોબાઈલ વાપરતો નથી અને હિમાલય ઉપર રહે છે. એટલે શેઠ કે કાંઈ વાંધો નહીં તમતારે બાબા, તમે હે ને તમારા ઘરની છત ઉપર ચડીને રહેજો, હું અત્યારે તાત્કાલિક હેલિકોપ્ટરની વ્યવસ્થા કરું રહ્યો ને હેલિકોપ્ટર લઈને હું આવું રહ્યો બંગાળ, અને બંગાળ તમને લઈ અને આપણે જાશું હિમાલય. એટલે શેઠ તો અહીં કાંઈ હેલિકોપ્ટર મંગાવ્યું ને હેલિકોપ્ટરમાં બેઠા અને હેલિકોપ્ટર ધુક કરતું ઉડ્યું અને ગયું બંગાળો. અને બંગાળ તો ઓલા બંગાળી બાબા પોતાના ઘરના ધાબા ઉપર ચડીને જ બેઠા હતા. શેઠે રાંઠવું નાખ્યું, બાબા લટકાઈ ગયા અને હેલિકોપ્ટર ધુક કરતું પહોંચ્યું હિમાલય ઉપર. હિમાલય ઉપર લેન્ડ થયું અને બાબાનો જે આશ્રમ હતો ને અહીંયા કને ગયા. તે આશ્રમમાં બાબા હતા જ નહીં, એક ચેલો હતો, એમનો સેવક હતો. એટલે ચેલાએ કીધું કે બાબા તો અહીં કને નથી, બાબા તો નેપાળ ગયેલા છે અને નેપાળની પહાડી ઉપર અત્યારે સાધના કરે રહ્યા. અને આમ શેઠે આમ ઘડિયાળમાં જોયું કે ઓહો 5 તો કે અહીં જ વાગી ગયા, 7 વાગે કે મૃત્યુ છે. ચેલાને બિહારો ભેગો હેલિકોપ્ટરમાં. એ કે તાત્કાલિક હાલો આપણે નેપાળ. અને હેલિકોપ્ટર ગયું નેપાળો. ને નેપાળમાં જ્યાં બાબા સાધના કરતા હતા ને, એમના ગુરુજી જ્યાં સાધના કરતા હતા, એ પહાડી ઉપર આમ હેલિકોપ્ટરમાં આંટા મારવા માંડ્યું. પણ ક્યાંય ઉતરે એવું જડતું નહોતું, કેમ કે પહાડી ઉપર પથરા અને ઝાડખાન આવું બધું હતું. હેલિકોપ્ટર લેન્ડ થાય એમ નહોતું. એટલે બાજુના ગામમાં હેલિકોપ્ટર લેન્ડ થયું અને અહીંયા કને પછી શેઠે તાત્કાલિક ગાડીની વ્યવસ્થા કરી. અને ગાડી આવી એટલે શેઠે કીધું, આમ ઘડિયાળમાં જોયું કે ઓહો 6:30 વાગી ગયા, હવે અડધો કલાકની જ વાર છે. એટલે એના દીકરાને કીધું કે અડધો કલાકમાં આપણે આ પહાડી ચડવાની છે અને બાબા કને જવાનું છે, તું ગાડી તું જ હાંકી લે. અને છોકરાએ ગાડી હાંક્યો, એકદમ ઘા ગાડી દબાઈ. પણ રસ્તો થોડો ખરાબ હતો, ખાડા હતા, વાંકો ચૂકો હતો, પહાડ ચડવાનો હતો, એટલે વાર તો લાગે ને. એટલે આમ વાર લાગવા માંડી અને શેઠના તો આમ ધબકારા વધ્યો. ઘડીક થાય ઘડિયાળમાં જોવે કે હવે 15 મિનિટની વાર રહી છે, હવે 10 મિનિટની વાર રહી છે, હવે 5 મિનિટની વાર રહી છે. અને બરોબર 5 મિનિટની વાર હતી ને, સામે ગુરુજી દેખાણા. શેઠને બધા રાજી થઈ ગયા હોય કે અહીં રહેજો ગુરુ, તાત્કાલિક અહીંયા જઈને ગાડી ઊભી રાખ. અને આને તો ગાડી દબાઈ પણ અહીંયા કને પહોંચ્યા ને તે આ બ્રેક ભૂલી ગયો, બ્રેક આવી જ નહીં. તે બાબાને લઈને ગાડી પડી ખીણમાં, ધફાંગ દઈને ધફાકો થયો અને બધા તો 2 ભાન જેવા થઈ ગયા. થોડીક વાર થઈ એટલે બધાને હોશ આવ્યો. 2 માણસો આવ્યા, બધાને ગાડીમાંથી બહાર કાઢ્યા. આ બધા બહાર નીકળીને આમ લુકડા બુકડા ખંખેર્યા અને આમ સામે જોયું ને તો સામે તો યમરાજ ઉભા. અને શેઠે આમ ઘડિયાળમાં જોયું, બરાબર 7 વાગ્યા. અને શેઠે યમરાજ સામું જોયું. યમરાજ કે બસ ટાઈમ પૂરો થઈ ગયો તમારો. એટલે ઓલા બંગાળી બાબા યમરાજને કે યમરાજજી, આનું આયુષ્ય અત્યારે 7 વાગ્યા આનું આયુષ્ય પૂરું થતું હતું, તમે લેવા દેવા વગરના મારા ખૂબા કેમ ઉપાડી લીધા? એટલે યમરાજ ઓલા તાંત્રિકને કે કોડા, તું બધાનું ભવિષ્ય જુએ છે તો તું તારું ભવિષ્ય નથી જોઈ શકતો? તારા 7 વાગે તારી વેલિડિટી પૂરી થતી હતી. તે ઓલો ચેલો કે પણ હું તો આમ તો ખાલી રસ્તો દેખાડવા આવ્યો તો મારા ખૂબા કેમ ઉપાડી લીધા? યમરાજ કે એ તારું આજે જ પૂરું થવાનું હતું. તે ઓલા ગુરુજી કે પણ યમરાજજી,
આ મને તો કાંઈ ખબર નથી કે મેટર શું છે, હજી મને ખબર નથી. બોલો મારા ખોબા કેમ ઉપાડ લીધા? યમરાજ કે એ તમારે કાંઈ જાણવાની જરૂર નથી, તમારી વેલિડિટી ટૂંકમાં આજ બધાની પૂરી થતી હતી. એટલે પછી ઓલા શેઠે કીધું કે યમરાજજી કાંઈ વાંધો નહીં તમ તારે, એ તો ભાગ્યમાં લખ્યું હોય થાય. આજ અમારા બધાનું મૃત્યુ લખ્યું હતું તો થયું, પણ આજ અમારું મૃત્યુ લખ્યું હતું, મારા દીકરાનું મૃત્યુ આજ હતું, તો કાલ તમે અડધી રાતે એને કેમ દેખાણા? તમે કેમ એને સામું જોઈને દાંત કાઢતા હતા? એટલે પછી યમરાજે કીધું કે કાલ તો હું બીજી વર્ધીમાં આવેલો હતો, બીજા માણસને મારે ઉપાડવાનો હતો, અને એને હું ઉપાડવા માટે આમ જતો હતો, તે તારા છોકરાની મને ગાડી દેખાણી, અને મેં જોયું કે આ છોકરો તો એ જ છે, કાલાનો નંબર છે એ. એટલે મેં કન્ફર્મ કરવા હાટું મેં પાડો થોડોક એની વાહે, એની ગાડી વાહે દોડાયો, અને મેં આમ જોયું ને એને મારા સામું જોયું. તે મને દાંત એ વાતના આવ્યા કે આ અત્યારે અડધી રાતે આ ગાડી લઈને આ ગુજરાતના રોડ ઉપર દોડે રહ્યો, અને આનું મૃત્યુ તો કાલ નેપાળની પહાડી ઉપર છે, અને એમાં એનો બાપ ભેગો છે, એક બંગાળનો એક તાંત્રિક ભેગો છે, એક હિમાલયમાં બેઠો છે એ ચેલો ભેગો છે, અને એક નેપાળની પહાડી ઉપર તપસ્યા કરે રહ્યો એ ગુરુ ભેગો છે. આ બધા ભેગા કેવી રીતે થશે? પણ શેઠ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે આખી જિંદગી પૈસા કમાણા, તમારી કને આટલા રૂપિયા હતા, તે તમે આ બધી વ્યવસ્થા કરી શક્યા. કોઈ ગરીબ માણસ હોત તો આટલી વ્યવસ્થા ના કરી શકત. શેઠ કે લે આ દી હાટું મેં પૈસા કમાણા તો એમને, એટલે જે લખ્યું એ થાય.